નમસ્કાર, ધારી તાલુકાના સરસિયા ગામ ખાતે નવનિર્મિત પુલનું લોકાર્પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, સરસિયા શ્યામસુંદર મંદિરના મહંત શ્યામ બાપુ, ધારાસભ્ય જેવી કાકડિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ચોમાસા દરમિયાન માલધારીઓ અને ખેડૂતો માટે મુશ્કેલીરૂપ બનતી નદી પર આ પુલનું નિર્માણ કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ધારાસભ્ય જેવી કાકડિયાના પ્રયત્નોથી આશરે 8 મહિનામાં પુલની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામજનોએ ઉપસ્થિત મહાનુભાવો, રાજકીય આગેવાનો અને સંતોનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રકમ એટલે કેટલી જોઈએ? 1 કરોડ રૂપિયા। 1 કરોડ રૂપિયાની રકમનો જે પુલનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે, આ પ્રસંગે ઉપસ્થિત આપણા ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, શ્યામબાપુ તથા ચંપુભાઈ, મારા સાથી મિત્ર જિલ્લા પંચાયતના ઘનશ્યામભાઈ, દિલુભાઈ તથા ગામના બધા આગેવાનશ્રીઓ। જોકે હું અત્યારે જોતો તો મેં કીધું આ રોડે કેમ પુલ, પણ આ ઓલા જેવું કર્યું છે જયભાઈ કે આ શરૂઆત કરી છે સાહેબને। હમણાં જ જાડેજા સાહેબને વાત કરતા હતા કે જે આગળ 2 નાલા પુલિયા છે, હું એવો ભવિષ્યમાં જળજીવડીનો રોડ ખુલ્લો થાય એવી અપેક્ષા રાખું અને લોકોને સુખાકારી માટે, અને જ્યારે સરકારનો અભિગમ એવો છે કે જન સુધી પહોંચાડવાની સવલતો, નળ હોય, રસ્તા હોય, 108 હોય, 112 હોય, દરેક સમયે જ્યારે સરકાર લોકોની સાથે ખંભે ખંભો મેળવીને ઊભી છે, તો આ પ્રસંગે તો ખૂબ આનંદની લાગણી થાય છે। અને ભગવાન આ કામમાં બધા ખંભે ખંભો આપતા રહ્યો અને ભગવાનના આશીર્વાદ ઉતરતા રહે એવી પ્રાર્થના સાથે